નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો નસવાડી તાલુકાના નવગામની દીકરીએ રમતગમત ક્ષેત્રે સમગ્ર તાલુકાનું ગૌરવ વધાર્યું છે। નવગામ પ્રાથમિક શાળાની ધોરણ 6માં અભ્યાસ કરતી રિંકલ નવીનભાઈ રાઠવાની રાજ્ય સરકારની પ્રતિષ્ઠિત ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ યોજનામાં પસંદગી થઈ છે। વડોદરા ખાતે યોજાયેલી યંગ ટેલેન્ટ ટેસ્ટમાં નવગામ પ્રાથમિક શાળાના 4 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં રિંકલ રાઠવાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શ્રી છોટુભાઈ એ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ મોટા ફોફળિયા ખાતે DLSS યોજનામાં પ્રવેશ મેળવ્યો છે। આ યોજના હેઠળ વિદ્યાર્થીને મફત ગુણવત્તાયુક્ત શિક્ષણ, હોસ્ટેલ અને ભોજન, સ્પોર્ટ ટ્રેનિંગ, સ્પોર્ટ કિટ, પુસ્તકો, યુનિફોર્મ, મુસાફરીનો ખર્ચ દર મહિને ₹2500 સ્ટાઇપેન્ડ તેમજ ₹2.50 લાખ સુધીનું મેડિક્લેમ જેવી સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવશે। રિંકલની આ સિદ્ધિ બદલ સમગ્ર નવગામ અને નસવાડી પંથકમાં ખુશીનો માહોલ છે। જિલ્લા શિક્ષણ વિભાગ, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, તાલુકા શિક્ષણ અધિકારી, નવગામના સરપંચ, નસવાડી તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ગ્રામજનોએ રિંકલને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી છે। રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર। અત્રેની નવગામ પ્રાથમિક શાળા, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર, જેમાં ધોરણ 6માં અભ્યાસ કરતી દીકરી રાઠવા રિંકલબેન નવીનભાઈ કે જેઓ ગત વર્ષના ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ હતી અને રાજ્ય કક્ષાએ પણ જિલ્લાનું અને અમારી શાળાનું પ્રતિનિધિત્વ કરેલ હતું। તો એ બાળકીની જે રાજ્ય કક્ષાની જે સ્કીમ છે DLLS, જે રાજ્ય સરકારની સ્કીમ છે DLSS, એમાં એ દીકરીની પસંદગી થયેલ છે, જેમાં એ દીકરીને મોટા ફફોડિયા ખાતે આવેલ શ્રી છોટુભાઈ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળેલ છે, જેમાં તેને વાર્ષિક લગભગ 2.5 લાખ જેવી સહાય મળશે, જેમાં એનો રહેવાનો, જમવાનો અને તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે। તો આ દીકરી મોટી થઈને પણ શાળાનું, તેના માતા પિતાનું, ગામનું તેમજ સમગ્ર રાજ્યનું નામ રોશન કરે એવી અમે શિક્ષકશ્રીઓ શુભેચ્છા પાઠવીએ છીએ। મારું નામ રાઠવા રિંકલબેન નવીનભાઈ છે। હું નવગામ પ્રાથમિક શાળામાં ભણું છું। હું ધોરણ 6માં અભ્યાસ કરું છું। હું 3જા ધોરણથી પ્રેક્ટિસ કરું છું। આજે 3 વર્ષ પછી મારું સિલેક્શન થયું મોટા પોપડિયા ખાતે। મને ખૂબ જ ખુશી થઈ। હું આવનારા સમયમાં ગુજરાત રાજ્યમાં રમવા માંગુ છું, એના માટે હું ખૂબ જ મહેનત કરીશ। મારા સાહેબો પણ મને ઉત્સાહ વધારે છે। હું જિલ્લામાં રમવા ગઈ હતી, એમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો। હું પછી રાજ્યમાં રમવા ગઈ હતી, મહાકુંભમાં રમવા ગઈ હતી નડિયાદ। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।